જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। આપણે અત્યારે ડેમને કાંઠે બેઠા છીએ। બપોરના વાગ્યા છે 12:30। આપણે જમી લીધું છે। આ છે એક દરિયો, ડેમ કહેવામાં આવે છે, મચુંદરી ડેમ છે। આ આપણું ખાડો બેઠો છે પાણીમાં, નિરાયતે પાણીમાં લઈ જંબોળા થોડીક બી હું હાલતું થાય છે। ગાયો આપણે કિનારે બેઠ્યો છે। આપણે બપોરા કરી લીધા છે। આજનું વાતાવરણ કંઈક અલગ જ છે। આ છે ગાંધીગીરની મોજ। પાણી જો તો ખરા કેટલું બધું ભર્યું છે। આખો ડેમ પાણીનો ભર્યો છે। છેટ નજર પૂગે ત્યાં સુધી પાણી પાણી। ડેમ બહુ મોટો છે, જોરદાર ડેમ છે। ખાડો એની અંદર બેઠું છે, અહીંયા મજા જ આવ્યા કરે। પાણી તો જો આજે પવન છે, પાણી હિલારા બહુ મારે છે। વરસાદ થઈ ગયો છે પણ ડેમ હજી અધૂરો છે, ઘણો ઊંડો છે ડેમ। આપણે બે ગોળિયા હોઈ ગયા છે, ત્યાં ઝાડવા દેખાય ત્યાં સુધી ડેમ ભરાઈ જાય છે આપણો, એટલો ઊંડો છે હજી। એટલો વરસાદ થશે ને, ઘણો વરસાદ થશે ને ત્યારે ડેમ ભરાશે। ચલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ધારની માથે બેઓને લઈને। ડેમેથી ઊભા થઈને આપણે નીકળી ગયા છીએ। હવે આપણું ખાડું પડ્યું છે, આપણું ખાડું જો સામે ધારે જાય છે। આ બગીચામાં હાવા છે, હવા મળ્યા છે આપણને। અડધું ખાડું એ બાજુ પૂગી ગયું છે આપણું, આગળ આપણે વયા જવાના છીએ એ બાજુ। અડધું ખાડું આપણે પાછળ બેઠું છે હજી, કેમ કે એને ઘેરા ધરવો છે, ઘેરાથી ખાઈને આવ્યો છું, અહીંયા ખાચ્યું નથી, સરક્યું નથી। બીજું ખાડું આપણું શરૂઆત ચોંટી ગયું છે અત્યારે। એક બીજા ભાઈનો પણ ઘેરો છે, આમ હાયલાવા છે નિરાતે। આજે વરસાદનું થોડુંક ઓછું છે, વરસાદ થાય એમ લાગતો નથી। આ થોડીક ગાયો આપણે અહીંયા ચરે છે, થોડીક આમ ચરે છે। સામે બગીચો દેખાય એની અંદર સાવજ છે। આપણે એને એક ભાઈ હમણાં કીધું હતું, તો હશે તો હું તમને બતાવીશ।